સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠામાં કોંગ્રેસના વધુ એક નેતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી કવિતા પોસ્ટ કરી વિરોધીઓ પર કટાક્ષ કર્યો છે, જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ટ્વીટ કરી લખ્યું છે કે એક સાધે ત્યાર તેર તૂટે છે, ભાજપ તારા વળતા પાણી, પ્રજાને તો ખૂબ લૂંટે છે, ભ્રષ્ટાચારીઓને કરી લહાણી, બ્રિજ તૂટ્યાને પડ્યા ગાબડા, કહો કટકી ક્યાં ક્યાં વહેંચાણી, પેટ્રોલ ડીઝલ ભડકે બળતું, ગેસના ભાવથી ગૃહિણીઓ અકલાણી, પક્ષ પલટુને ટિકિટ આપી જૂના રોવે રાતા પાણી, બહારના નામે ધમકાવે ને પોતાવાળા કરે છે, તાણા તાણી, જ્યાં જુઓ ત્યાં વિરોધ વંટોળો મદદરીએ જઈ નાવ અટવાણી, ખોટા સિક્કા ક્યાં લગ ચાલે કાગના વાઘની વાત નથી અજાણી, કવિતા મારફતે ભાજપ પર શબ્દોના પ્રહારો કર્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માળી ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમનો 12 વર્ષીય નૈતિક માળી સાંજે રમવા માટે ગયો હતો। તે સમયે બાજુના ખેતરની ફરતે ફેન્સિંગ તારમાં વીજ કરંટ ચાલુ કરેલ હતો અને રમતા રમતા નૈતિકનો જમણો હાથ તારને અડી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા જ નૈતિક ઝટકા સાથે જમીન પર પટકાયો હતો અને તેનો જમણો હાથ દાઝી જતા ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાના પગલે આજુબાજુના લોકો અને તેના પરિવારજનો દોડી આવ્યા હતા, તેમજ ગંભીર હાલતમાં નૈતિકને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ઈજાગ્રસ્ત નૈતિકનું કરુણ મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે મૃતકના દાદા ગોવિંદભાઈ અને હીરાલાલ પરમારે જણાવ્યું હતું કે તેમનો ભત્રીજો નૈતિક રમવા માટે ગયો હતો। તે સમયે બાજુના ખેતરમાં માલિક હીરાભાઈ પિતાંબરભાઈ સાખલાએ તેમનું ખેતર રમેશભાઈ નેનુરામ માળીને વાવેતર માટે આપેલું છે, જે રમેશભાઈએ ખેતરની ફરતે તારમાં વીજ લાઇનમાંથી વાયર મારફતે સીધો કરંટ મૂકેલો હતો અને રમતા રમતા નૈતિક આ તારને અડી જતા તેને કરંટ લાગ્યો હતો અને તેનું મોત થયું હતું। આ ખેતરમાં અગાઉ વીજ કરંટ લાગતા કેટલાક રોજડા મરી ગયા છે અને હવે તેમનો ભત્રીજો પણ મૃત્યુ પામ્યો છે, ત્યારે વીજ કરંટ મૂકનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હીરાલાલ કાળુભાઈ માળી પરમાર છું। મારા ભત્રીજો થાય, આજે જેને કરંટ આવ્યો છે એ ભત્રીજો થાય છે, મારા ભાઈનો છોકરાનો છોકરો। આ છોકરો ત્યાં આગળ બાજુના ખેતરમાં હીરાભાઈ પિતંબરભાઈ સાંકલાનું ખેતર છે, એમને ઉદ્ધડ જમીન એક માળીને નેનુરામ કરીને રમેશભાઈ નેનુરામ માળીને આપેલું છે અને એમના ઉદ્ધડ એમને આપેલું છે અને એમને ટકોર કરવાને આજથી 3 મહિના પહેલાં પણ અમે જાણ કરી હતી કે 4-5 રોજડા પણ મરી ગયેલા અને ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે, કરંટની ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે। તે છતાંય અમે એમને જાણ કરેલી, તે છતાંય એમને કોઈ પગલાં લીધા નથી અને તે છતાંય આજે છોકરો ત્યાં આગળ ગયો અને અમારી બાજુની અંદર બાજુમાં જ વાડ અડીને છે અને બાજુમાં વાડને અડીને છોકરો કરંટમાં ફસાઈ ગયો। આ તો અમે ત્યાં આગળ એક જ અમે ગયા ત્યાં સુધી તો છોકરો ત્યાં પતી ગયો હતો અને નેટ અમે છોડાઈને એને બહાર કાઢ્યો છે। એટલે યોગ્ય પગલાં લે અને યોગ્ય કાર્યવાહી કરે એ જ અમારી પ્રાર્થના, બીજું કોઈ નથી। અમે તો હવે છોકરો તો ગુમાવી નાખ્યો છે, પણ હવે એમને કોઈ સજાને પાત્ર કોઈ બને એવો કોઈ કદમ પોલીસ અને બીજાને કોઈ આવું આગળ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું। હા, મારે પોતરો હતો, એ રમતો રમતો એ વાડે કરંટ મૂકેલો હતો, ડાયરેક્ટ લાઈન ચાલુ હતી અને રાત દિવસ ચાલુ રાખે છે, બંધ કરતો નથી। તે રમતો રમતો ખેંચી લીધો છે બાબલાને। તે અમે હું 1 કલાક પછી અડધો કલાક મને ખબર નથી, હું ઊંઘાઈ ગયો હતો, તે હું જાતો સુધી છોકરો હતો તો બેઠાયેલો પડ્યો તારમાં। ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે, રાતના 10 ગોળા ચાલુ રાખે, દિવસે આખી લાઈન ચાલુ રાખે, ડાયરેક્ટ લાઈન। રમેશભાઈ નાનોરામ માળે ઉધર રાખેલું છે, એમનો વોક છે, રાત્રિના કેટલા તો રોજ મરી ગયા। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા આંતરરાજ્ય ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ તેમજ પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ માટે સૂચના આપી હતી, જે મુજબ
ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ PI RS દેસાઈની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ડીસાના હવાઈ પિલ્લર પાસે એક શંકાસ્પદ આરોપી ફરતો હોવાની માહિતી મળતા પોલીસ તરત જ ત્યાં પહોંચી હતી અને પોલીસ ટીમે હવાઈ પિલ્લર પાસે કોલેજ જવાના રસ્તા પર જઈ રહેલા શંકાસ્પદ શખ્સને ઊભો રખાવી પૂછપરછ કરતા તે ડીસા તાલુકાના યાવરપુરા ગામનો દિનાજી સવાજી ડુંડી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તે હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ રજા મેળવી છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો હોવાથી જણાવ્યું હતું, જેથી પોલીસે તેની અટકાયત કરી ફરી તેને જેલ હવાલે કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે માતાજીના મંદિરે ત્રિદિવસીય લોકો મેળાનો ગઈકાલથી જ પ્રારંભ થયો છે. ત્યારે આજરોજ હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરી મેળો માણવા ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે લુવાણાના મેળામાં પાડો દરેક લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ત્યારે આ પાડાના માલિક પરાગભાઈ વેલાભાઈ પટેલ કોટડાવાળાએ જણાવ્યું હતું કે આ પાડાને જસરાના અશ્વમેળામાં પંજાબના એક ભાઈએ 1,11,00,000 રૂપિયામાં માગણી કરી હતી, પણ મારે આપવાનો નથી. કરોડો રૂપિયા આપે છતાં આપવો નથી. બનાસકાંઠા જિલ્લાના દરેક પશુપાલક સુધી આ બીડ ઓલાદ તૈયાર થાય એ મહત્વનું છે. એ જ મારે એક નામના કમાવી છે તેવું જણાવ્યું હતું. જે આ પાડાની કિંમત કેટલી? આ પાડો જસરાના અશ્વ મેળામાં પંજાબના એક શીખ હતા ભાઈએ 1,11,00,000ની માંગણી કરી, પણ આપણે આપવાનો નથી. ભલે કરોડો રૂપિયા ગમે એટલા આપે છતાં આપણે આ બનાસકાંઠાની અંદર દરેક પશુપાલક સુધી આ બ્રીડ આ ઓલાદ તૈયાર થાય એ મહત્વનું છે. મારે એક નોમના કમાવી છે. આપનું નામ? મારું નામ પરાગભાઈ વેલાભાઈ પટેલ, ગામ કોટડા, સમ્રાટ ડેરી ફાર્મ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જેતડા હાઈવે કરશનપુરા પ્રાથમિક શાળા આગળ બનાસ ડેરીના દૂધના ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. જોકે કોટડા તરફથી બનાસ ડેરી તરફ દૂધનું ટેન્કર જઈ રહ્યું હતું, જ્યાં ટેન્કરમાં અચાનક શોર્ટ સર્કિટથી ટેન્કરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. અચાનક ટેન્કરમાં આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે સ્થાનિક લોકોએ પાણીના ટેન્કરનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે સદનસીબે ટેન્કરના ડ્રાઈવર સહિત ક્લીનર આગ લાગતા બહાર નીકળી જતા ડ્રાઈવર સહિત ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક લોકો પાણીના ટેન્કર લાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે કોઈ જાનહાનિ ઘટના ટળી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાછેણા ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખી થરાદ વાવ અને સુઈગામ વિસ્તારના કમાન્ડ એરિયામાં આવતી નર્મદા કેનાલમાં પાણી તારીખ 30/4/2024 સુધી વધારી આપવા બાબતની રજૂઆત કરતો પત્ર લખ્યો છે. જેમાં પત્રમાં જણાવાયું હતું કે વાવ થરાદ સુઈગામના તમામ ખેડૂતોની માંગ છે કે તમામ ખેડૂતોને પશુ નિભાવ માટે રવિ સિઝનનો કરેલ ઘાસ વાવેતર કરેલ હોય, જે ઘાસને 2 મહિના સુધી ટકી રહે તે માટે 2 પાણી પાવવાથી આ ઘાસ ટકી રહેશે. જે પશુપાલન તથા ખેડૂતોના હિત માટે નર્મદા કેનાલમાં પાણી કાપવામાં આવે છે, જે પાણી 30/4/2024 એટલે કે 1 મહિના સુધી વધારી પાણી આપવામાં આવે તેવી થરાદ વાવ સુઈગામ વિસ્તારના તમામ ખેડૂતોની માંગ છે તેમ જણાવ્યું હતું. જે અત્યારે આપણા વાવ થરાદ અને સુઈગામ વિસ્તારમાં જે 31/3/2024થી જે નર્મદાનું પાણી કાપી નાખવામાં આવેલ છે, જે બાબતે 1 મહિનો પાણી વધારવામાં આવે એવી માનનીય મુખ્યમંત્રી સાહેબને આજે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તમામ ખેડૂતો વતી. અને મીડિયાના માધ્યમથી પણ હું સરકાર શ્રી સુધી તથા મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવા માગું છું તમામ ખેડૂતો વતીની, કે વાવ થરાદ અને સુઈગામના કમાન્ડ એરિયામાં જે આવતી નર્મદા નિગમમાં પાણી તારીખ 30/4/2024 સુધી પાણી વધારવામાં આવે, જેથી પશુપાલકો અને ખેડૂતોના હિતનું કામ હોય. આ ખેડૂતોને જે પશુપાલનનો નિભાવ થઈ શકે અને જે ઘાસ વાવેલું છે એમાં 2 પાણી આવે તો ખેડૂતોનો જે પશુપાલનમાં પણ નિભાવ થાય અને ઘાસનું એટલું ઓછું રહે ઉનાળાની અંદર. ત્યાંથી અમારી નમ્ર અરજ છે કે 1 મહિનો પાણી વધારી આપવામાં આવે એવી જે તમામ ખેડૂતો વતી હું નમ્ર અરજ કરું છું માનનીય મુખ્યમંત્રી સાહેબને. બસ એ જય હિન્દ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા મથકે આવેલ દેવડુંગરપુરી ધૂણી ખાતે દર વર્ષની જેમ
આ વર્ષે પણ લોકમેળો ભરાયો હતો. ત્યારે ફાગણ વદ પાંચમથી લઈને ફાગણ વદ સાતમના છેલ્લા દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે. ત્યારે અમીરગઢ પોલીસ દ્વારા ઘણા વર્ષોથી પોલીસ સ્ટાફ દ્વારા ફાગણ વદ સાતમના દિવસે પોલીસ સ્ટેશનથી ચાલતા ડીજેના તાલે વાજતે ગાજતે ડુંગરપુરી ધૂણી ખાતે આવી ધજા ચડાવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આ વર્ષે પણ પરંપરાગત રીતે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ તેમજ જીઆઈડી અને હોમગાર્ડ દ્વારા ડીજેના તાલે વાજતે ગાજતે ગરબા ઝૂમી દેવ ડુંગરપુરી ધૂણી ખાતે આવી પહોંચી ધજા ચડાવી દેવ ડુંગરપુરી ધૂણીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો પહેલા દેવ ડુંગરપુરી મહારાજ ફાગણ વદ પાંચમના દિવસે જીવંત સમાધિ લીધી હતી. ત્યારથી દેવ ડુંગરપુરી મહારાજની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળો ભરાયો હતો. ત્યારે ગુજરાત તેમજ રાજસ્થાનમાંથી ભાવિક ભક્તો ડુંગરપુરી ધૂણીના દર્શન કરી લોકમેળો માણી પરત પોતાના ઘરે જાય છે. પાંચમના દિવસે ધર્મધજા ચડાવવામાં આવે છે અને સાતમના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે. ત્યારે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા પણ ઘણા વર્ષોથી અમીરગઢ પોલીસ સ્ટેશનથી ચાલતા દેવ ડુંગરપુરી ધૂણી ખાતે ધજા ચડાવવામાં આવી હતી. ત્યારે આ વર્ષે પણ અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ધજા ચડાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજરોજ ડુંગરપુરી મહારાજ શ્રીનું મંદિર અમીરગઢ ખાતે મેળા નિમિત્તે પોલીસ દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે આજરોજ સૌપ્રથમ નેજો ચઢાવી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો અને મેળો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એની કામના કરવામાં આવી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.